આમોદથી પુરસા જવાના માર્ગ પર એક આઈસર ટેમ્પોનું ટાયર ખાડામાં ખાબકતા ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ આઈસર ટેમ્પો કપાસ ભરીને જઈ રહ્યો હતો તે વખતે ટેમ્પોનું ટાયર ખાડામાં ખાબકતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, જેથી ટેમ્પો પલટી મારી જતા અકસ્માતની ઘટના બની હતી। જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ન થતાં બચી હતી। જોકે છેલ્લા 3 દિવસથી એક પછી એક સતત ત્રીજી અને ચોથી અકસ્માતની ઘટના બનતા વાહન ચાલકો તેમજ સ્થાનિકો સામે ખતરો ઊભો થયો હતો। અતિશય બિસ્માર માર્ગ વર્ષો બાદ પરાણે નવીન બનતા માર્ગ પર સ્પીડ બ્રેકરના અભાવથી અકસ્માતની દુર્ઘટનામાં 2 લોકોના જીવ ગયા છે અને જ્યારે આજે આઈસર ટેમ્પો પણ પલટી ખાતા વિસ્તારમાં જાણે અકસ્માતોની લાઈન લાગી છે। અકસ્માતોની ચોથી ઘટના મલ્લા તલાવડી નજીક બની હતી, જેમાં રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણસર ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો। જોકે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ટ્રકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। જોકે અકસ્માતની બંને ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આમોદ વિસ્તાર જાણે અકસ્માત ઝોન બની ગયો છે। એક્સિડન્ટની હેટ્રિકથી અહીંથી પસાર થતા લોકો ભયભીત બની ગયા છે। તંત્ર લોકોને સાવચેત કરે અને વાહન ચાલકો નિયમોના પાલન સાથે વાહનો હાંકે, જેથી કોઈ નિર્દોષ પોતાનો જીવ ન ગુમાવે અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત બની શકે। હાલ તો અકસ્માતની એક બાદ એક ઘટનાઓથી આમોદ વિસ્તારના ચર્ચાનું કેન્દ્ર બન્યું છે।